આરવનો જન્મ અને ઉછેર અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં થયો હતો. તેના પિતા મોહનભાઈ વર્ષો પહેલાં સુરતથી અમેરિકા સ્થાપિત થયા હતા અને ત્યાં મોટો બિઝનેસ સેટ કર્યો હતો. આરવ માટે દુનિયામાં એટલે માત્ર બર્ગર, પિઝા અને એકદમ શિસ્તબુદ્ધિ લાઈફસ્ટાઈલ. તેને મન ભારત એટલે માત્ર ગરમી, ટ્રાફિક અને ભીડ. જ્યારે આરવ 21 વર્ષનો હતો ત્યારે તેના દાદા દાદીની ઈચ્છા પૂરી કરવા મોહનભાઈએ તેને વેકેશનમાં 1 મહિના માટે સુરત મોકલવાનું નક્કી કર્યું. આરવ ભારે હૈયે પરાણે સુરત આવવા તૈયાર થયો. સુરતનું આગમન અને શરૂઆતોના આંચકો. સુરત એરપોર્ટ પર પગ મૂકતા જ ભેજવાળો હવા અને લોકોની ભીડ જોઈને આરવ થોડોક અકળાયો. દાદાના ઘરે પહોંચ્યો જે આખું ઘર અને આજુબાજુના લોકો તેને મળવા દોડી આવ્યા. કોઈ તેના ગાલ ખીંચતું તો કોઈ તેના માટે મીઠાઈ લાવ્યું હતું. પ્રાઇવેસીના નિયમોમાં જીવેલો આરવ આ બધું જ અજીબ લાગ્યું. શરૂઆતના 3-4 દિવસ આરવ ઘરમાં જ ભરાઈ રહ્યો. તેને બહારનો ઘોંઘાટો અને ટ્રાફિક ગમતો નહોતો. પણ પછી દાદાએ તેને પ્રેમથી સમજાવ્યો, દીકરા, તું જે દેશમાં રહે છે ને ત્યાં કદાચ વ્યવસ્થા છે, પણ આ એ શહેર છે જ્યાં હૃદય ધબકે છે. એકવાર સુરતને માણતો ખરો. દાદાની વાત માનીને આરવ બહાર નીકળ્યો. તેના પિતરાઈ ભાઈ કબીરે તેને સુરત બતાવવા લઈ ગયો અને પછી જે શરૂ થયું તેણે આરવની આખી દુનિયા બદલી નાખી. ખાવજાના લોચા અને કોલ્ડ કોકો. અમેરિકામાં કાફેમાં કોફી પીનારા આરવને જ્યારે સુરતનો પ્રખ્યાત લોચો અને A1નો કોલ્ડ કોકો પીવડાવવામાં આવ્યો ત્યારે તે આંગળીઓ ચાટતો જ રહી ગયો. તેને સ્વીકાર્યું કે આ સ્વાદ સામે બર્ગર ફેલ છે. સાંજે ડુમસના દરિયા કિનારે જઈને ઘોડા ગાડીની સવારી કરાવી, ટામેટાના ભજીયા ખાવા અને પવનની લહેરખીઓ માણવાની એ તેના માટે ન્યુયોર્કના સ્ટેટ પાર્ક કરતાં પણ વધુ જીવિત અનુભવ હતો. સુરતનો ડાયમંડ અને ટેસ્ટિંગ ક્રેઝ. કબીર અને તેને સુરતના હીરા બજારના કાપડ માર્કેટમાં લઈ ગયો. ત્યાં વેપારીઓની કોઠી સીજી અને રાત દિવસ દોડતો અર્થતંત્ર જોઈને બિઝનેસ ભણેલો આરવ દંગ રહી ગયો. તેને સમજાયું કે સુરતના ને એમ જ સિલ્ક સિટી કે ડાયમંડ સિટી નથી કહેવાતું. સૌથી મોટા બદલાવ આરવના સ્વભાવમાં આવ્યા. અમેરિકામાં લોકો હાય હેલો કરીને પોતાના રસ્તે નીકળી જતા, જ્યારે સુરતમાં તેણે જોયો કે પડોશીને પણ પરિવારના સભ્યો જેવા હતા. કોઈના ઘરે સુખ હોય કે દુઃખ હોય, આખો મહોલ્લો ભેગું થઈ જતો. એક રાત્રે તાપી નદીના બ્રિજ પર ઊભો રહીને લાઇટોપથી ઝળકતું સુરત જોતો આરવે કબીરને કહ્યું, યાર કબીર, હું ખોટો હતો. અમેરિકા પાસે કદાચ લક્ઝરી છે, પણ સુરત પાસે લાઈફ છે. અહીંયાના લોકોમાં જે જીવતા અને આપણા પ્રેમ છે એ મને ત્યાં કંઈ ન મળ્યો. પૂરના દિવસો તો વીતી ગયા પછી આરવના મનમાં સુરતના પ્રત્યે આદર ખૂબ વધી ગયો હતો. હવે તેનામાં અમેરિકા, ભણતર અને સુરતી લોહીનું અનોખું મિશ્રણ જોવા મળી રહ્યું હતું. તેના દાદા કોશવી બાપાએ જોયું કે આરવ હવે માત્ર ફરવામાં રસ નથી ધરાવતો, પણ અહીંયાની આર્થિક તાકાતને સમજાવવા માંગે છે. એક સવારે દાદાએ આરવને સુરતના સૌથી મોટા ટ્રાઇસ્ટેટ માર્કેટ પર લઈ ગયા. ત્યાં તેમના જૂના મિત્ર વલ્લભભાઈની કાપડની મોટી પેઢી હતી. આરવ જેવો ઓફિસમાં બેઠો તેણે જોયું કે વલ્લભભાઈ ફોન પર મિનિટોમાં લાખો મીટર કાપડનો સોદો આખા ભારતમાં અને વિદેશોમાં કરી રહ્યા હતા. આરવે પૂછ્યું, અંકલ, તમારી પાસે આટલો મોટો બિઝનેસ છે તો તમે કોઈ ડિજિટલ ઇન્ટરનેટ મેનેજમેન્ટ સોફ્ટવેર કે સપ્લાય ચેઇન ટેન્સ કેમ વાપરતા નથી? અમેરિકાના વોલમાર્ટ અને એમેઝોન આના વિના કામ જ નથી કરી શકતા. વલ્લભભાઈ હસ્યા. તેમણે આરવને ચાનો કપ આપતા કહ્યું, દીકરા, તારું સોફ્ટવેર ડેટા
અને આંકડા પર ચાલે છે, અમારે માર્કેટ સંબંધ અને જબાન પર ચાલે છે. આ માર્કેટમાં કોઈ વેપારી મુશ્કેલીમાં આવે ને તો સોફ્ટવેર તેને બ્લોક કરી દે, પણ અહીંયાના સુરતી વેપારી તેને વગર વ્યાજે લાખોની ઉધારી આપીને બેઠે કરી દે છે. બિઝનેસ સોફ્ટવેર નહીં પણ માણસોથી મોટા થાય છે. આરવે જોયું કે ઓફિસમાં કરોડોનું ટર્નઓવર હોવા છતાંય વલ્લભભાઈ દરેક નાના મજૂર અને ટેમ્પો ચાલક સાથે પણ એટલા જ માનથી વાત કરતા હતા. ન્યુક્લિયરના કોર્પોરેટ કલ્ચરમાં જ્યાં માણસો માત્ર એક એમ્પ્લોય આઈડી હતો, ત્યાં સુરતમાં દરેક માણસને એક પરિવાર સમાન હતો. આ આરવ માટે બિઝનેસ સ્કૂલની બહારનો સૌથી મોટો પાઠ હતો. સુરતની નવરાત્રિનું પૂર્ણ આયોજન અને ગરબાનું ટ્રેનિંગ. જો કે આરવે મે જૂનના વેકેશનમાં આવ્યો હતો, પણ સુરતમાં ક્રેઝ એવો હતો કે નવરાત્રિના 3 મહિના પહેલાં જ વેલકમ ગરબા અને ક્લાસીસ શરૂ થઈ જતા. કબીર અને તેની બહેન પૂર્વીએ આરવને પ્રાણે સુરતના ફેમસ ગરબા ક્લાસમાં એડમિશન અપાવી દીધું. પહેલા દિવસે આરવ જીન્સ અને બ્રેન્ડેડ ટી-શર્ટ પહેરીને ગયો. જ્યારે મ્યુઝિયમ શરૂ થયું ત્યારે વિના શામ મને એકલડું લાગે ત્યારે આરવના પગ અટકી ગયા. તેને 2 સ્ટેપ કે 3 સ્ટેપ ગરબા લેતા જ નહોતું આવડતું. આજુબાજુના છોકરા છોકરીઓ તેને જોઈને હસવા લાગ્યા. આરવ શરમાઈ ગયો અને પાછળ જઈને બેસી ગયો. પણ સુરતના લોકો હિંમત હારવા ના દે. ક્લાસના ટ્રેનર આરવનો હાથ પકડી અને કહ્યું, અરે અમેરિકાવાળા ભાઈ, ગરબા પગથી નહીં દિલથી ધબકારવાથી લેવાય છે. તો સ્ટેપ ભૂલી જાય તો ચિંતા ન કર, બસ તાળી પાડ અને રાઉન્ડમાં ફરવા લાગ. બીજા દિવસથી આરવના વહેલો પહોંચ્યો જતો. કબીરે તેને રાતભર ગરબાની હાક્ષી પર દોડાયું. પોપટું અને સનેડો શીખવાડી દીધો. દિવસમાં તો આરવ એટલો ટ્રેનિંગ થઈ ગયો હતો કે તે ગરબાના તાલ પર કૂદવા લાગ્યો. તે રૂમમાં આઈફોન પર પશ્ચિમ મ્યુઝિક સાંભળીને બદલે હવે કાનમાં ઇયરફોન લગાવીને અતુલ પુરોહિત અને કીર્તિદાન ગઢવીના ગરબા સાંભળતો થઈ ગયો હતો. ચિંતા છોડો, લાઈફમાં માણો અને સુરતી ફિલોસોફીના શાંતિ કરો. અને એક શનિવારના રાત્રે કબીર તેના 4 મિત્રો સાથે આરવને તાપી નદીના કિનારે આવેલા એક કાફેમાં અને પછી મોડી રાત્રે ઇન્ડિયન ડાયમંડ ક્રુઝની બહાર નવરાશની પાળો માણવા લઈ ગયો. રાત્રે 2 વાગ્યા પણ સુરતના રસ્તાઓ પણ શીત હતા. પરિવારો આઈસ્ક્રીમ ખાતા રસ્તા પર ફરી રહ્યા હતા. ત્યાં આરવની મુલાકાત મૌલિક નામના એક છોકરા સાથે થઈ, જે ડાયમંડની ફેક્ટરીમાં રત્નકાર તરીકે કામ કરતો હતો. મૌલિકનો પગાર બહુ જ મોટો નહોતો, પણ તેના ચહેરા પર ગજબનો સંતોષ હતો. આરવે તેને પૂછ્યું, મૌલિક, તું રોજ 10 કલાક હીરા ઘસે છે. તને ક્યારેય એવું નથી થતું કે તારી લાઈફમાં બહુ સ્ટ્રગલ છે? તારી પાસે મોંઘી ગાડી નથી, મોટા ઘર નથી. ને મૌલિક હસીને આરવને ખભા પર હાથ મૂક્યો અને શુદ્ધ સુરતી લહેકામાં કહ્યું, જો આરવભાઈ, સવારે જે થવાનું હોય તે થાય, સવારે જોયું જશે. અત્યારે રાત્રે 2 વાગ્યા. હા, ભાઈબંધો સાથે ચા પીવાની જો એ મજા છે ને, એની સામે તારી ન્યુક્લિયરની ઓડી કાર પણ નકામી છે. સુરતી માણસ ક્યારે ટેન્શનમાં જ ન જીવે. ભગવાનના હાથ પગ આપ્યા છે તો કમાઈ લઈશું, પણ આજની રાત બગડાય નહીં. ખાઓ પીઓ અને મોજ કરો યાર. આરવ આ સાંભળીને અંદરથી હલી ગયો. અમેરિકામાં ઇન્ક્લુડ ડિપ્રેશન અને ફ્યુચર ટેન્શન માટે લોકો થેરાપિસ્ટ પાસે જાય છે અને લાખો ડોલરો ખર્ચ કરે છે. અહીંયા સુરતમાં તો ચાની કેટલી પર આખી લાઈફની થેરપી મફતમાં મળી જતી હતી.
વિદાયની પૂર્ણતા અને દાદાની ગિફ્ટ. છેવટે અમેરિકા પાછા જવાનો દિવસો આવી જ ગયા. વળતી ફ્લાઇટમાં આગલા દિવસે આખા કાણની પરિવારે ઘરે એક નાની પાર્ટી રાખી, જેમાં આજુબાજુના 50 પાડોશીઓ પણ આવ્યા હતા. દાદા કેશવી બાપાએ આરવને પોતાની પાસે બેસાડ્યો અને તેમણે રેશમી કપડામાં વીંટાયેલો એક જૂનો ડાયરી આરવના હાથમાં મૂકી. આરવને ડાયરી ખોલી તો તેમાં મોહનભાઈ જ્યારે 25 વર્ષ પહેલાં સુરતથી અમેરિકા ગયા ત્યારથી લઈને અત્યાર સુધી તેમનો સંઘર્ષની વાતો અને દાદાએ સુરતમાં ઊભા કરેલા મૂળિયાનો ઇતિહાસ હતો. દાદાએ ભીની આંખે કહ્યું, આરવ, આ ડાયરીમાંથી તારા પિતાની મહેનત છે. અમેરિકા જઈને તું તારા પપ્પાનો મોટો બિઝનેસ સંભાળજે, પણ યાદ રાખજે કે એ બિઝનેસનું બિયારણ આ સુરતની માટીમાં રોપાયું હતું. તું ભલે ન્યૂઝીલેન્ડનો બિઝનેસમેન બને, પણ તારા દિલની તિજોરીઓમાં સુરતનો ભરોસો અને માણસાઈ એક બંધ રાખજે. આરવે દાદાના પગ પકડી લીધા અને રડતા રડતા કહ્યું, દાદા, હું વચન આપું છું, હું ભલે અમેરિકામાં રહું પણ દર વર્ષે નવરાત્રિ અને ઉત્તરાયણ કરવા સુરત આવીશ. આ માટીએ મને માણસ બનાવતા શીખવ્યું છે. જ્યારે આરવ ન્યૂઝીલેન્ડ જેકેફેક એરપોર્ટ પર ઉતર્યો ત્યારે મોહનભાઈ તેને લેવા આવ્યા હતા. મોહનભાઈએ જોયું કે આરવના ચહેરા પર એક અનોખી શાંતિ અને પરિવર્તન હતી. તે જેવો કારમાં બેઠો તેણે અમેરિકાના રેડિયો બંધ કર્યો અને પોતાના ફોનમાંથી સુરતી ગીતો વગાડ્યું. બીજા દિવસે આરવ તેના પિતાની કોર્પોરેટર ઓફિસમાં ગયો. બોર્ડ રૂમની મિટિંગમાં જ્યારે અમેરિકા ક્લાયન્ટ સાથે કોઈ ડીલ પર ચર્ચા ચાલી રહી હતી અને વાત અટકી પડી હતી, ત્યારે આરવ ઊભો થઈને એક નવી તંદુરસ્ત મૂકી. તેણે કાયદાકીય ગૂંચવણને બદલે બંને કંપનીઓ વચ્ચે મ્યુચ્યુઅલ અને ટેસ્ટ લાંબા ગાળાના સંબંધો પર ભાર મૂક્યો, બરાબર સુરતના મધ્ય પર હીરા બજારની સ્ટાઇલમાં. અમેરિકાના ક્લાયન્ટ આરવની આ વ્યવહાર અને પ્રોટેક્ટ વાર્તાથી એટલા પ્રભાવિત થયા કે તેમણે તરત જ ડીલ સાઇન કરી દીધી. મોહનભાઈની આંખો ગર્વથી ભરાઈ આવી. તેમણે આરવને કેબિનમાં બોલાવીને પૂછ્યું, આરવ, તું તો મારા અમેરિકાનો દીકરો હતો ને? આટલો સરસ વેપાર ક્યાંથી શીખ્યો? ત્યારે આરવ હસીને કોલર ઊંચા કર્યા અને સુરતી સ્ટાઇલમાં કહ્યું, પપ્પા, ન્યૂઝીલેન્ડની યુનિવર્સિટી તો બસ ડિગ્રી આપે છે. અસલી બિઝનેસ અને લાઈફ મેનેજમેન્ટ તો મને તમારા સુરતીએ શીખવાડ્યું છે. સુરત સોનું મુહૂર્ત એમને એમ નથી કહેવાતું. પપ્પા, આરવ હવે માત્ર એક અમેરિકાનો સાયન્ટિસ્ટ નહોતો, તે અમેરિકામાં ધબકતું એક જીવતું સુરત બની ગયો હતો, જે 7 સમુદ્ર પાર પણ પોતાના વતનને ખૂબ જ ફેલાવી રહ્યો હતો.